જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે પોષ માસ કથાનો 11મો ભાગ કરીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, બીજો સ્કંદ, 8મો અધ્યાય એ રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો. રાજા પરીક્ષિતે કહ્યું, હે ભગવાન, તમે વેદ વેતાઓમાં શ્રેષ્ઠ છો. હું તમારી પાસેથી એ જાણવા ઈચ્છું છું કે જ્યારે બ્રહ્માજીએ નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે નારદજીને આદેશ કર્યો ત્યારે તેમણે કોને કોને કયા રૂપમાં ઉપદેશ આપ્યો. એક તો અચિત્ય શક્તિઓના આશ્રયભૂત ભગવાનની કથાઓ જ લોકોનું પરમ મંગળ કરનારી છે, અને બીજું સૌને ભગવાનના દર્શન કરાવવાનો દેવર્ષિ નારદનો સ્વભાવ છે. તમે તેમની વાતો મને અવશ્ય સંભળાવો. મહાભાગ્યવાન સુખદેવજી, તમે મને એવો ઉપદેશ કરો કે હું પોતાના આસક્ત રહિત મનને શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન કરીને પોતાનું શરીર ત્યજી શકું. જે મનુષ્ય તેમની લીલાઓનું શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ અને કથન કરે છે તેમના હૃદયમાં તત્કાળ ભગવાન પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણ કાનના છિદ્રો મારફત પ્રવેશીને પોતાના ભક્તોના ભાવપૂર્ણ હૃદય કમળ પર જઈ બેસે છે, અને જેમ શરદ ઋતુ જળનું ગંદાપણું દૂર કરી દે છે તેવી જ રીતે તેઓ ભક્તોના મનના મેલનો નાશ કરે છે. જેમ માર્ગના સમસ્ત કલેશોથી છૂટીને ઘરે આવેલો પથિક પછી પોતાના ઘરને છોડતો નથી, તેમ જેનું હૃદય શુદ્ધ થઈ જાય છે તે એક ક્ષણ માટે પણ શ્રી કૃષ્ણના ચરણ કમળોને છોડતો નથી. હે ભગવાન, જીવનો પંચભૂતો સાથે કોઈ સંબંધ નથી, અને તેમ છતાં તેનું શરીર પંચભૂતોથી જ બને છે. તો શું સ્વભાવથી જ આમ બને છે કે પછી કથા કારણથી? આ વાતનો મર્મ તમે સંપૂર્ણપણે જાણો છો. તમે બતાવ્યું કે ભગવાનની નાભીમાંથી તે કમળ પ્રગટ થયું જેમાં લોકરચના થઈ. આ જીવ પોતાના સીમિત અવયવોથી જેમ મર્યાદિત છે તેમજ પરમાત્મા પણ સીમિત અવયવોથી મર્યાદિત છે. શું આ પ્રશ્નથી વિરાટ પુરુષના સ્વરૂપને તેઓ જાણવા ઈચ્છે છે, જેમની કૃપાથી સર્વભૂતમય બ્રહ્માજી પ્રાણીઓનું સર્જન કરે છે, જેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થવા છતાં પણ જેમની કૃપાથી જ એ તેમના રૂપનું દર્શન કરી શક્યા હતા. તે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના હેતુભૂત સર્વાંતર્યામી અને માયાપતિ પરમ પુરુષ પરમાત્મા પોતાની માયાનો ત્યાગ કરીને કોનામાં કયા રૂપે નિવાસ કરે છે. પહેલાં તમે બતાવ્યું કે વિરાટ પુરુષના અંગોમાંથી લોક અને લોકપાલોની રચના થઈ, અને પછી એમ પણ બતાવ્યું કે લોક અને લોકપાલોના રૂપમાં તેના અંગોની કલ્પના થઈ. આ બંને વાતોનું તાત્પર્ય શું છે? મહાકલ્પો અને તેમની અંતર્ગત અવાંતર કલ્પો કેટલા છે? ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કઈ રીતે કરવામાં આવે છે? શું સ્થૂળ દેહાભિમાની જીવોનું આયુષ્ય પણ બંધાયેલું છે? હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, કાળની સૂક્ષ્મ ગતિ, ત્રુટિ વગેરે અને સ્થૂળ ગતિ, વર્ષ વગેરે કઈ રીતે જાણવામાં આવે છે? વિવિધ કર્મોથી જીવોની કેટલી અને કેવી ગતિઓ થાય છે? દેવ, મનુષ્યો વગેરે યોનિઓ સત્વ, રંજસ, તમસ આ 3 ગુણોના ફળ સ્વરૂપે જ મળે છે. તે યોનિઓને છતાં જીવોમાંથી કયા કયા જીવો કઈ કઈ યોનિઓ મેળવવા માટે કઈ કઈ રીતે કયા કયા કર્મો સ્વીકારે છે? પૃથ્વી, પાતાળ, દિશા, આકાશ, ગ્રહો, નક્ષત્રો, પર્વતો, નદીઓ, સમુદ્રો, દ્વીપોની અને તેમનામાં રહેનારા જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? બ્રહ્માંડનું પરિમાણ અંદર અને બહાર એમ બંને પ્રકારે બતાવો. સાથે સાથે જ મહાપુરુષના ચરિત્ર, વર્ણાશ્રમના પ્રકારો અને તેમના ધર્મોનું નિરૂપણ કરો. યુગોના પ્રકારો, તેમના પરિમાણ અને તેમના અલગ અલગ ધર્મો તથા ભગવાનના વિભિન્ન અવતારોના પરમ આશ્રયપૂર્ણ ચરિત્રો પણ કહી બતાવો. મનુષ્યના સામાન્ય અને વિશેષ ધર્મો કયા કયા છે? વિભિન્ન વ્યવસાયવાળા લોકોના, રાજર્ષિઓના અને વિપત્તિગ્રસ્ત લોકોના ધર્મોનો પણ ઉપદેશ કરો. તત્વની સંખ્યા કેટલી છે? તેમના સ્વરૂપ અને લક્ષણો શા છે? ભગવાનની આરાધનાની અને અધ્યાત્મ યોગની વિધિ શી છે? યોગેશ્વરોને કયા કયા ઐશ્વર્યો પ્રાપ્ત થાય છે અને અંતે તેમને કેવી ગતિ મળે છે?
યોગીઓનું લિંગ શરીર કેવી રીતે ભગ્ન થાય છે, વેદ ઉપવેદ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ અને પુરાણોનું સ્વરૂપ અને તાત્પર્ય શું છે, સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે, વાવ, કુવા, ખોદાવવા વગેરે સ્માર્ત, યજ્ઞ, યાગ વગેરે વૈદિક તેજ કામ્ય કર્મોથી તથા ધર્મ અર્થ કામના સાધનોની વિધિ શી છે, પ્રલયના સમયે જે જીવો પ્રવૃત્તિમાં લીન રહે છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, પાખંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, આત્માના બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે અને તે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિત થાય છે, ભગવાન તો પરમ સ્વતંત્ર છે, તેઓ પોતાની માયા થકી કેવી રીતે ક્રીડા કરે છે અને તેને ત્યજીને સાક્ષીની જેમ ઉદાસીન કેવી રીતે થઈ જાય છે. હે ભગવાન, હું આ બધું તમને પૂછી રહ્યો છું. હું તમારી શરણે આવ્યો છું. હે મહામુનિ, તમે કૃપા કરીને આ બધી વાતોનું ક્રમશ સાત્વિક નિરૂપણ કરો. આ બાબતમાં તમે સ્વયંભૂ બ્રહ્મા સમાન પરમ પ્રમાણ છો. બીજા લોકો તો પોતાની પૂર્વ પરંપરાથી સહેલી સાંભળેલી વાતોનું જ અનુષ્ઠાન કરે છે. હે બ્રહ્મણ, તમે મારી ભૂખ તરસની ચિંતા ન કરો. મારા પ્રાણ કોપિત બ્રાહ્મણના શાપ સિવાય અન્ય કોઈ કારણે નીકળી નહીં શકે, કારણ કે હું તમારા મુખારવિંદમાંથી નીકળનારી ભગવાનની અમૃતમયી લીલા કથાનું પાન કરી રહ્યો છું. સૂતજી કહે છે, શૌનકાદી ઋષિઓ, જ્યારે રાજા પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલા કથા સાંભળવા સારું આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે શ્રી શુકદેવજીને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે તેમને પરીક્ષિતને તે જ વેદ તુલ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ સંભળાવ્યું કે જે બ્રહ્મકલ્પના આરંભ સમયે સ્વયં ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું હતું. પૌંડુવંશ શિરોમણી પરીક્ષિતે તેમને જે પ્રશ્નો કર્યા હતા તે બધાના ઉત્તરો તેઓ ક્રમશ આપવા લાગ્યા. इति श्रीमद् भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वितीय स्कंधे प्रश्नविधि नामाष्टमोऽध्यायः बीजा स्कंद अंतर्गत प्रश्नविधि नामनो 8मो अध्याय समाप्त. जय श्री कृष्ण. राधे राधे. हरिनंदन नंद मुकुंद हरिनारायण हरि ओम. हरिनंदन नंद मुकुंद हरिनारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरिनारायण हरि ओम. हरि केशव हरि गोविंद हरिनारायण हरि ओम. हरिनंदन नंद मुकुंद हरिनारायण हरि ओम. हरिनंदन नंद मुकुंद નારાયણ હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી પોષ માસ કથાનું શ્રવણ આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.